આજે છે શીતળા સાતમ અને સ્વાતંત્ર્ય દિવસ, પણ કામ પર તો આપણે આવવાનું. દિવસ કોઈ પણ હોય, કામ નહીં છોડવાનું. તો બસ હું આવી ગઈ છું મારા કેફે પર. સૌથી પહેલાં આવીને મેં બધા મારા જે ઇક્વિપમેન્ટ છે એની પૂજા કરી. આજે શીતળા સાતમના દિવસે તો જે વસ્તુ પર જમવાનું બને મીન્સ ગેસની પૂજા થતી હોય, બટ મારું દરેક ઇક્વિપમેન્ટ મારા યુઝ થાય છે, તો મેં દરેકની પૂજા કરી છે. બસ પહેલાં મેં પૂજા કરી, પછી ગેસ ચાલુ કર્યો અને જે પ્રોસેસ મારી દરરોજ મોર્નિંગમાં હોય છે વસ્તુ બનાવવાની, એની તૈયારીમાં હું લાગી ગઈ. અને મારી આ બધી વસ્તુ મેં વિદાઉટ લાઇટ કરેલું છે, બિકોઝ મોર્નિંગમાં આવી ત્યારથી લાઇટ જ નથી આજે. તો બસ, અને જેવી પૂજાને બધું ખતમ થયું, અમે સેલિબ્રેટ કરવા લાગ્યા ઇન્ડિપેન્ડન્સ ડે. એ પણ સેલિબ્રેટ કરવો જરૂરી છે. તો આ બેચ લાવી હતી મારા બે હેલ્પર માટે અને મારી માટે. મેં લગાવી લીધો છે, પણ આમાં મેં એક ભૂલ કરી છે, તમને આગળ ખબર પડશે. અને પછી આ બંને બેચીસ મેં લગાવવા આપી દીધા મારા હેલ્પરને. એ બંને પણ લગાવી દીધા, અને સાથે હું કલર પણ લઈને આવી હતી, જે હું હાથમાં ફ્લેગ ડ્રો કરવાની હતી. તો બસ હું ફ્લેગ ડ્રો કરવા બેસી ગઈ, પણ મને એ નહોતો ખ્યાલ કે કયો જે કલર છે પહેલાં આવે. મારા હેલ્પરે મને જણાવ્યું કે સૌથી પહેલાં ઓરેન્જ આવે, અને એને મને એ પણ જણાવ્યું કે મેં જે બેચ લગાવ્યો તો ઊંધો લગાવ્યો હતો, ગ્રીન કલરનું હતું, મેં ઉપર લગાવ્યું હતું. તો બસ એને મેં સીધું કર્યું, અને એના પછી હું ડ્રો કરવા લાગી ફ્લેગ. સૌથી પહેલાં મેં મારા હેલ્પરના હાથમાં ડ્રો કર્યો, ફર્સ્ટ હેલ્પરના હાથમાં ડ્રો કર્યો, પછી સેકન્ડ હેલ્પરના હાથમાં ડ્રો કર્યો, અને સાથે સાથે મેં મારા હાથમાં પણ ડ્રો કર્યો. પછી અમે થોડા ઘણા ફોટો પણ ખેંચ્યા, થોડો ટાઈમ પાસ કર્યો, પણ હજી સુધી લાઇટ આવી હતી નહીં. તો ત્યાં સુધી અમે લોકો ફ્રી જ બેઠેલા હતા, એટલે 1-1.5 કમસે કમ 2 વાગવા જેવો ટાઈમ થઈ ગયો હતો. પછી લાઇટ આવી, એના પછી અમે લોકો કામે લાગી ગયા. પછી મેં વિચાર્યું કે ચલો ડ્રો કરી લીધું, બધું કરી લીધું, તો એવું કંઈક આઈટમ બનાવું 3 કલરની. તો પછી મેં પિઝા વિચાર્યા. એકચ્યુઅલી મેં વિચાર્યું નહોતું, મેં પિન્ટરેસ્ટ પર સર્ચ કર્યું અને ત્યાંથી જોઈને મેં કોપી કરી. તો મારા હેલ્પરે પણ આમાં હેલ્પ કરી, અને સાથે સાથે મારા ઓર્ડર તો ચાલુ જ હતા. તો બસ આજે ઇન્ડિપેન્ડન્સના ડેના દિવસે મેં ટ્રાય કલરના પિઝા બનાવ્યા. એમાં એક તો ઓરેન્જ, ગ્રીન, વ્હાઇટ એન્ડ બ્લુ કલર, રોયલ બ્લુ. તો બસ ઓરેન્જ માટે મેં ટામેટું વાપર્યું, ગ્રીન માટે કેપ્સિકમ, વ્હાઇટ માટે ઓનિયન વાપરી, અને વચ્ચે જે અશોક ચક્ર બનાવવાનું હતું એના માટે મેં મારા ઓલિવ યુઝ કર્યું. પણ નોર્મલી ચીઝ છે ઉપર આવે, બટ અગર હું ઉપર ગ્રેટ કરે જ ને તો પછી આ કલર દેખાત નહીં. તો પછી મેં નીચે ગ્રેટ કર્યું, અને એની ઉપર મારે વેજીટેબલ્સ રાખ્યા, અને પછી મેં ઓવનમાં બેક કરવા મૂકી દીધા, અને મારો ત્રિરંગો જે પિઝા છે એ રેડી થઈ ગયો. તો બસ આ રીતે મારો આજનો દિવસ પૂરો ખતમ.